વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નું ગણિત વિષયનું સંખ્યા પદ્ધતિનું પહેલું ચેપ્ટર જોવાનું છે. બરાબર છે, આપણે ફટાફટ જોશું. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંખ્યાઓની સરખામણી કરવાથી આપણે જાણી શકીએ છીએ કે સૌથી મોટી અથવા તો સૌથી નાની સંખ્યા કઈ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કઈ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા છે. એની માટેના કેટલાક અહીંયા નિયમો છે. અંકોની સંખ્યા, જે સંખ્યાના અંકોની સંખ્યા વધારે હોય તે સંખ્યા સૌથી મોટી ગણાય. બરાબર, જે અંકોની સંખ્યા વધારે હોય તે સંખ્યા કેવી ગણાય? સૌથી મોટી. તો અહીંયા જો 4 8 7 5, અહીંયા 3 5 4, તો આમાં 4 અંકો છે. તો હું આની બદલે આવું લઉં 4 8 7 5 6. તો આ જે અંકો છે વધારે, તો એ સંખ્યા કેવી ગણાય છે? મોટી ગણાય છે. બરાબર, સમાન અંકો, જો અંકોની સંખ્યા સમાન હોય તો આપણે ડાબી બાજુથી શરૂ કરીને અંકોની સરખામણી કરીએ છીએ. જે સંખ્યાની ડાબી બાજુનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. માનો કે આ સમાન અંક છે 4, તો આમાં ડાબી બાજુ જોવાનું. બરાબર, ડાબી બાજુની સંખ્યા જે અંક મોટો એ સંખ્યા મોટી. તો અહીંયા 4 છે ને અહીંયા 3 છે ડાબી બાજુમાં. મોટો કોણ છે? તો કે 4. તો આ સંખ્યા કેવી? મોટી સંખ્યા થાય. કેવી સંખ્યા થાય? મોટી સંખ્યા. જો ડાબી બાજુના અંકો સમાન હોય તો તેમના પછીના અંકોને, એટલે કે આ અંકો જોવાના. બરાબર, જો અહીંયા 4 હોય, આમ હોય 4 5 4 2, બરાબર, તો એની પછીનો જમણી બાજુનો અંક જોવાનો, એટલે કે 8 ને 5. તો એમાંથી મોટું કોણ છે? તો કે 8 છે. બરાબર, અહીંયા 8 જોવાનો. 8 મોટો છે તો આ સંખ્યા પાછી મોટી થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ઉદાહરણ જોઈએ એક આપણે ફટાફટ. 48 75 અને 35 42 ની સરખામણી કરો. બંને સંખ્યામાં 4 અંક છે. બરાબર, તો જો અહીંયા ડાબી બાજુનો પહેલો અંક 4, બરાબર, 48 75, અને જમણી અને 35 42 માં પહેલો અંક કોણ છે? 3. તો નિષ્કર્ષ 4 મોટો છે તો 48 75 છે કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડેલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી સીઈટી ની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની પીએસસી ની પરીક્ષા, તેમજ ધોરણ 8 માં આવતી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડિયો લેક્ચર અને મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા હશે તો કેટલાકને આ રીતે બતાવતા હશે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. સંખ્યાઓની સરખામણી. નીચે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ? તો આમાં જોવાનું છે સૌથી મોટી અને સૌથી નાની. હવે તમને ખબર છે કે વ્યવહારિક તમે એટલી સંખ્યાનો ઉપયોગ કરો છો. બરાબર, એના આધારે તમને ખ્યાલ આવી જાય સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોણ આપેલું છે? 100. અને કોણ છે? 310. આ 5000 છે, આ 89000 છે. બરાબર, અને આ 1400 છે. તો સૌથી નાની સંખ્યા કોણ? તો કે 100 છે સૌથી નાની સંખ્યા છે. કેમ? તો કે સૌથી ઓછા અંકો છે. બરાબર, હવે આમાં જોઈએ 89423 ને 5000, એમાં સૌથી મોટી સંખ્યા કોણ? તો કે 89000 કેવી છે? સૌથી મોટી સંખ્યા. બરાબર, કેમ મોટી સંખ્યા છે? તો કે આમાં અંકોની સંખ્યા છે કેવી છે? વધારે છે. અને આમાં અંકોની સંખ્યા ઓછી છે એટલે કેવી છે? નાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ ફટાફટ. નીચે આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા સંખ્યા જે તમને આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા કઈ ને સૌથી મોટી સંખ્યા કઈ? આનું તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. સરખામણી સમાન અંકોની. તો અહીંયા જોઈએ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ છે? આપણે ફટાફટ જોઈએ આ દાખલો. તો અહીંયા જો 15000 છે, અહીંયા 15073 છે, આમાં 15189 છે, અને અહીંયા 15800 છે. અહીંયા શરૂઆતના બે ડાબી બાજુના બે અંકો સમાન છે, બધે 15000. બરાબર, તો હવે હું જમણો અંક જો એની પછીનો 15 પછીનો, તો અહીંયા 6 છે, અહીં 0 છે, અહીંયા 5 છે, ને અહીંયા 8 છે. તો આમાંથી મોટી કોણ થાય? તો કે જે અંક મોટો એ મોટી થાય. તો અહીંયા 15800 છે. તો આ કેવી થઈ? સૌથી મોટી સંખ્યા. કેવી થઈ વિદ્યાર્થી મિત્રો? સૌથી મોટી સંખ્યા. હવે અહીંયા 0 છે, તો 0 છે એ કેવી સંખ્યા થાય? તો સૌથી નાની સંખ્યા. જો આમાં આપેલી છે એમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ હવે આગળના દાખલા ઉપર. કન્સેપ્ટ. અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવી. આપેલા અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર. કેવા? પુનરાવર્તન વગર. બરાબર, છો પુનરાવર્તન વગર તમારે સંખ્યા બનાવવાની છે. મોટી અને
નાનામાં નાની સંખ્યા બનાવીએ. નિયમો: મોટામાં મોટી સંખ્યા અંકોનો ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલું તો શેમાં ગોઠવવાનું છે? અંકોને ઉતરતા ક્રમમાં. નાનામાં નાની સંખ્યા હોય તો અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાનું. જો મોટા મોટા હોય તો ઉતરતા ક્રમમાં, નાનામાં નાના હોય તો ચડતા ક્રમમાં. દાખલા તરીકે આમ છે 8 3 5 4, તો આને આપણે સંખ્યા બનાવી છે તો મોટા સંખ્યાના ઉતરતા ક્રમમાં 8 પછી 5 પછી 4 ને 3. ચલો આ સૌથી મોટી સંખ્યા બની. જો એવી જ રીતના સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો કે પહેલા કોણ આવશે? 3 4 5 અને 8. તો આમાંથી આ સૌથી નાની સંખ્યા બની. ઓકે વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો નિયમ. શેનો નિયમ? શૂન્યનો નિયમ. નાનામાં નાની સંખ્યા બનાવતી વખતે જો શૂન્ય હાજર હોય તો શૂન્યને સૌથી ડાબી બાજુએ ન મૂકવો. બરાબર? નાનામાં નાની સંખ્યા બનાવો તો ડાબી બાજુએ એને મૂકવાનો નથી. દાખલા તરીકે આમ હોય 2 3 4 અને 0. બરાબર? તો આવી રીતના નહીં લખવાનું 2 3 અને 4. બરાબર? ડાબી બાજુએ ન મૂકો. બરાબર? કારણ કે તે સંખ્યાના કુલ અંકો ઘટાડે છે. 0 7 5 54 એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે. આ 3 અંકની છે, 4 અંકની નથી. ભલે તમને 4 અંક દેખાય છે પણ કેટલા અંકની છે? 3 અંકની. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ઉદાહરણ અંકો 7 8 3 5 નો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા બનાવો. તો મોટી સંખ્યા હોય તો પેલા મેં તમને કીધેલું છે કે સૌથી મોટો અંક લેવાનો અને ઉતરતા ક્રમમાં લેવાનો. તો 8 આવશે, પછી 7 આવશે, 5 આવશે, 3 આવશે. આ સૌથી મોટી સંખ્યા. હવે આમાંથી સૌથી નાની સંખ્યા બનાવી તો શું કરવાનું? તો કે અંકો લેવાના. પણ કેવા? તો કે ચડતા ક્રમમાં ગોઠવવાના. સૌથી નાનો અંક લેવાનો. કોણ છે? 3, પછી 5, પછી 7 ને પછી 8. લ્યો, આમાંથી આ સૌથી નાની સંખ્યા બની. આ નાની સંખ્યા ને ઓલી મોટી સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. સંખ્યા બનાવી. અંકો 9 7 4 1 ના પુનરાવર્તન વગર, જો શેના પુનરાવર્તન વગર 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો અહીંયા તો આપણે શું કરશું? પેલા તો કે આપણે સંખ્યા જોશું. બરાબર? અંકો જોશું. તો સૌથી મોટી સંખ્યા બનાવી છે. મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા આપણે બનાવી છે. તો સૌથી મોટો અંક લ્યો, પછી એનાથી નાનો તો કે 7, પછી એનાથી નાનો 4 અને પછી 1. તો આ મોટી સંખ્યા લીધી. મોટા અંકોનો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. હવે સૌથી નાની સંખ્યા બનાવી છે. આમાંથી સૌથી નાની સંખ્યા. તો છેલ્લે જે છે નાના અંકો એને પહેલા લખો. લ્યો, આ સૌથી શું થાય? નાની સંખ્યા મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. અંકો 4 7 5 0 ના પુનરાવર્તન વગર, જો 4 અંકની, કેટલા અંકની કીધેલું છે અહીંયા? 4 અંકની. બરાબર? કેટલા અંકની કીધું છે વિદ્યાર્થી મિત્રો? 4 અંકની મોટામાં મોટી નાનામાં નાની સંખ્યા. હવે અહીંયા શૂન્ય છે. પેલા આપણે મોટી સંખ્યા બનાવી તો પેલા 7 આવે, પછી 5 આવે, 4 આવે, 0 આવે. લ્યો, આ મોટી સંખ્યા થઈ. કેવી સંખ્યા થઈ છે? મોટી. કેમ? તો કે મોટા પૂર્ણાંકો છે અને ઉતરતા ક્રમમાં મેં લખેલી છે મોટી સંખ્યા. બરાબર? હવે મારે 4 અંકની બનાવી છે, પણ કેવી? તો કે નાની સંખ્યા. તો આમાંથી સૌથી નાનું કોણ છે? તો કે 0 છે. પણ હું આમ લખું 0, પછી 4, પછી 5, પછી 7. બરાબર? તો આ 3 અંકની થઈ. કેટલા અંકની થઈ મિત્રો? 3 અંકની. આવી રીતના લખી શકાય નહીં. તો આપણે શું કરીએ? તો કે અહીંયા જે અંક છે 4, એને અહીંયા લઈ લો અને 4 ની જગ્યાએ શું લઈ લો? 0. એટલે આ છે એ સૌથી નાની સંખ્યા મળી. કેટલાય? શું મળી વિદ્યાર્થી મિત્રો? આમાંથી નાની સંખ્યા મળી. ઓકે, ખ્યાલ આવે છે તમને? ખબર પડી ગઈ? પાક્કું. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. 4 ભિન્ન અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો, જેમાં અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોય. બરાબર? ચલો, કેટલી? 4 અંકો વડે 4 અંકની મોટા મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા બનાવો, જેમાં અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોય. ચલો, ભિન્ન સંખ્યા કીધી એટલે એકમના સ્થાને 7 આપણે લખીએ. આપણે બનાવીએ પેલા મોટી સંખ્યા. કઈ? મોટી 4 અંકની. તો પેલા 9 લખું, પછી 8 લખું, 7 તો આવી ગયો. હવે કોણ લખું? 6. આ મોટી સંખ્યા થઈ ગઈ. હવે નાનામાં નાની સંખ્યા બનાવી છે તો આપણે ક્યાંથી શરૂઆત કરશું? તો કે 0 થી શરૂઆત કરો. આમ 0 1 2 અને 7. તો આ 0 છે 4 અંકની નો કહેવાય. બરાબર? એ કેટલા અંકની કહેવાય? 3 અંકની. તો હું શું કરું છું? તો કે 1, પછી લખું છું 0 અને પછી લખું છું 2 7. તો આ કેવી સંખ્યા મને મળી? નાની સંખ્યા મળી. કેવી સંખ્યા મળી વિદ્યાર્થી મિત્રો? નાની સંખ્યા મળી, જેમાં એકમના સ્થાને કોણ છે? 7. ઓકે, ચલો આપણે આગળ જોઈએ ફટાફટ. કન્સેપ્ટ અદલા બદલી. અંકોની અદલા બદલી. જ્યારે કોઈ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ બદલવામાં આવે છે ત્યારે સંખ્યાની કિંમતમાં મોટો ફેરફાર થાય છે. સ્થાન બદલાવાથી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા નાની કે મોટી બની શકે છે. બરાબર? ચલો આપણે જોઈએ. હાલો, સ્થાનની અદલા બદલી. જો મોટો અંક ડાબી બાજુએ ખસેડવામાં આવે તો સંખ્યા મોટી બને.
દાખલા તરીકે આમ 23 છે, બરાબર. તો અહીંયા મોટો અંક કોણ છે? 3. એના ડાબી બાજુ લઈ લીધો, તો આને જમણી બાજુ જવા દે. તો 23 કરતા 32 છે કેવી બની છે? મોટી સંખ્યા બની છે. જેનો નાનો અંક ડાબી બાજુએ ખસેડવામાં આવે તો નાની સંખ્યા બને. દાખલા તરીકે તમને આવું આપેલું છે 54, બરાબર. ચલો આમાંથી અંકો બદલાવો, તો હું અહીંયા ડાબી બાજુ 4 લઈ લઉં, પછી 5 લઈ લઉં, તો 54 માંથી 45 બને, એ એને કરતા કેવી સંખ્યા થઈ? નાની સંખ્યા થઈ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો આ એક્ઝામ્પલ જો, ઉદાહરણ સંખ્યા 7, 9, 5 લો. 100 ના સ્થાનના અંક 7 ને એકમના સ્થાને મોકલો. એટલે અહીંયા જે છે, બરાબર, 7 100 ના સ્થાને, એને એકમના સ્થાને મોકલું. ચલો શેના સ્થાને મોકલવાનો છે? એકમના સ્થાને, એટલે મેં મોકલ્યું, બરાબર. ચલો તો મૂળ સંખ્યા 795 છે, અદલા બદલી કરો, બરાબર, એકમના સ્થાને. 5 ને કોના સ્થાને મૂકો? 7 ના સ્થાને. અહીંયા કોણ આવ્યું? 597, બરાબર. તો સરખામણી 597 થી 795 કરતા કેવી છે? તો કે આ નાની સંખ્યા છે ને ઓલી મોટી સંખ્યા છે, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ફટાફટ. સંખ્યા 391 લો. જો તમે દશકના સ્થાનના 9 ને એકમના સ્થાનના 1 સાથે બદલો. હવે 9 ને 1 સાથે બદલવાનો છે, તો આપણે જોઈએ 391 છે. કઈ સંખ્યા છે? 391, બરાબર. 391. ચલો તો અહીંયા 1 ને અહીંયા લઈ લો, 9 ને ક્યાં લઈ લો? 1 ની જગ્યાએ. તો આ બની છે 319. 91 કરતા કેવી છે? તો કે નાની છે. કેવી છે? નાની છે. કોણ? તો કે 319. તો 391 લેસ ધેન ગ્રેટર ધેન 319. ઓકે, ચલો આગળ જોઈએ ફટાફટ વિદ્યાર્થી મિત્રો. 4 અંકની સંખ્યા 6, 3, 2, 8 લો. જો તમે હજારના સ્થાન 6 અને દશકના સ્થાન ના અંક 2 સાથે બદલો, બરાબર. જો 1000 નું સ્થાન 6 અને દશક નું સ્થાન 2 સાથે બદલો, કે આના બંનેની અદલા બદલી કરો, એટલે 2, 3, 6 ને 8 બને. તો 2, 3, 6, 8 એટલે 2368. 6368 કરતા કેવી થઈ? કેવી થઈ આ સંખ્યા? નાની થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ખ્યાલ આવી ગયો છે હવે તમને. આપણે આગળના સ્ટેપ ઉપર જઈએ, બરાબર. કન્સેપ્ટ 10,000 નો પરિચય અને સ્થાન કિંમત. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 4 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9999. કઈ થાય? 9999. જો આપણે તેમાં 1 ઉમેરીએ તો આપણને 5 અંકની નાની સંખ્યા મળે. કેટલા અંકની સંખ્યા મળે છે? આપણને 5 અંકની નાની સંખ્યા મળે છે, બરાબર. ચલો અહીંયા જો આ 9999, એમાં તમે 1 ઉમેરો એટલે 9 ને 1 10 ની શૂન્ય, વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય, વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય, વધી પડે 1. કેટલા મળ્યા? 10,000 મળ્યા. કેટલા મળ્યા છે મને? 10,000, બરાબર. આ સંખ્યામાં 5 અંકો છે, 10,000, 1000, 100, દશક ને એકમ, બરાબર, જે તમને ખ્યાલ આવશે. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. સંખ્યાનું વિસ્તરણ તેના દરેક અંકની સ્થાન કિંમતના સરવાળા તરીકે આપણે લખી શકીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા છે 5278 નું વિસ્તરણ, તો 5000 + 200 + 70 + 8, અને આ રીતના આપણે લખી શકાય. હવે જો 10,000 ના આધારે, બરાબર, 1000 ના આધારે, તો 5 × 1000 એટલે 5000 + 2 × 100 એટલે 200 + 7 × 10 એટલે 70 + 8 × 1, બરાબર. આ વિસ્તરણ થઈ ગયું. અહીં 5 એ 1000 ના સ્થાને છે, જેની સ્થાન કિંમત કેટલી છે? 5000 છે. હવે તમને 100 ના સ્થાનની સ્થાન કિંમત પૂછે તો કોણ છે 100 ના સ્થાને? 200, બરાબર. બગડો તો એની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 200 થાય. કેટલી થાય? 200 થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. સ્થાન કિંમત અને વિસ્તરણ, બરાબર. સ્થાન કિંમત અને વિસ્તરણ. તો સ્થાન કિંમત 6 ની સ્થાન કિંમત કેટલી? તો કે જે જગ્યાએ 6 છે એની સ્થાન કિંમત આપણે લખવાની છે. કોની? 6 ની સ્થાન કિંમત લખવાની છે. તો હું અહીં લખું છું 6. 6 પછી કેટલી સંખ્યા છે? 4. તો કે એટલા આપણે 0 મૂકવાના. ચલો તો આ કેટલી થઈ ગઈ? 60,000, બરાબર. ખ્યાલ આવે છે? અહીંયા 65,000 છે. તો હવે આનું વિસ્તરણ લખવું છે, તો શું લખું? તો કે આલો 6 ગુણ્યા કેટલા? 1, 2, 3 ને 4 એટલે 10,000 વત્તા 5,000 એટલે 5 ગુણ્યા કેટલા? 1000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 40, તો 4 ગુણ્યા 10, બરાબર. વત્તા અહીંયા કાંઈ નથી એટલે 0 ગુણ્યા 1 તમે લખી શકો. આ તમને મેં વિસ્તરણ લખી દીધું. શું લખી દીધું છે? વિસ્તરણ, બરાબર. આવી જ રીતના તમે આગળના પણ વિસ્તરણ અને સ્થાન કિંમત લખી શકશો. 47,300 નું વિસ્તરણ લખો. આ સંખ્યાને શબ્દમાં પણ લખો. હવે 47,300 એને શબ્દમાં તો લખાઈ ગઈ. વિસ્તરણ લખવાનું છે તો કે 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100, બરાબર. ચલો આગળ જોઈએ આપણે. 9,999 વત્તા 1 કરો તો કેટલા થાય? તો કે 10,000 થાય. કેટલા થાય? 10,000. જગ્યા પૂરોને જણાવો કે તે કેટલા અંકની સંખ્યા છે. આ 10,000 કેટલા અંકની છે? 1, 2, 3, 4 ને 5 અંકની છે. કેટલા અંકની છે? 5 અંકની. ચલો આગળ જોઈએ. 1 લાખ
અને મોટી સંખ્યા, બરાબર. તો ચલો 1 લાખમાં જોઈએ. 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,999, એમાં એક ઉમેરીએ તો આપણને 1 લાખ મળે. એટલે કે 6 અંકની સૌથી કેવી સંખ્યા થાય? નાની સંખ્યા થાય, બરાબર. 99,999 માં તમે એક ઉમેરો એટલે મને કેટલા મળ્યા? 1 લાખ. 1 લાખ બરાબર શું લખાય? તો કે 10 ગુણ્યા 10,000 થાય. જો મારી પાસે 10,000 10 વાર હોય તો એ કેટલા થાય? તો કે 1 લાખ થાય. 1 લાખ એટલે 10,000 વાર. વધારે મોટી સંખ્યાઓ તો હવે જો અહીંયા ફટાફટ આપણે જોઈએ. 6 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી? મોટી સંખ્યામાં એક ઉમેરી. હવે 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 6 નવડા લખવાના. ચલો 3. એમાં એક ઉમેરો. કેટલા ઉમેરો? 1. હાલો 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? તો કે આ 9,99,999 ઈ થઈ ગયા છે 10 લાખ. કેટલા થઈ ગયા છે? 10 લાખ. તો 1 કરોડ 7 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરવાથી 8 અંકની સૌથી નાની સંખ્યા મળે. તો બરાબર કેટલા અંકની? તો કે 7 અંકની સૌથી મોટી સંખ્યા. 7 અંકની સૌથી મોટી સંખ્યા. ચલો હાલો ગણો. 7 અંક થઈ ગયા. 1 2 3 4 5 6 7. 99,99,999 માં એક ઉમેરો એટલે કેટલા થાય? તો કે 1 કરોડ થાય. કેટલા થાય? 1 કરોડ થાય. આ 8 અંકની સૌથી નાની સંખ્યા આપણને મળી, બરાબર. ચલો અહીંયા તમને બતાવેલું છે. ચલો આગળ જોઈએ હવે ફટાફટ. 2,46,853 નું વિસ્તરણ અહીંયા બતાવેલું છે. 2 ગુણ્યા કેટલા? 2 ગુણ્યા તો કે લાખ. 2 ગુણ્યા લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. આ તમને મારા ખ્યાલ મુજબ હવે આવડી ગયું છે. 9,999 વત્તા 1 કરો એટલે શું મળે? 9,99,999 વત્તા 1 કરો એટલે શું મળે? તો કે 10 લાખ મળે. શું મળે તમને? 10 લાખ, બરાબર. હવે જો 4,57,928 નું વિસ્તરણ લખો ને તે સંખ્યાને શબ્દમાં લખો તો કે 4,57,928 એનું વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ કેમ થશે? તો કે 4. કેટલા? 4. 4 પછી કેટલા છે? તો કે 1 લાખ. ચલો હાલો આ 1 લાખ થઈ ગયા. વત્તા 5. 5 પછી 1 પછી કેટલી સંખ્યા? 1 2 3 ને 4. તો 0 પછી એટલા 0 મૂકી ગયો. વત્તા 7. 7 પછી કેટલી સંખ્યા છે? 3. તો 1 પછી એટલા 0 મૂકો. 9. 9 પછી કેટલી સંખ્યા છે? 2. હાલો 2 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા કેટલા? 1. જો આ એનું શું મળી ગયું છે? વિસ્તરણ. 4,57,928 એના શબ્દમાં થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ ફટાફટ આપણે. મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય. મોટી સંખ્યાઓને સરળતાથી વાંચવાને લખવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવો જોઈએ. આ અલ્પવિરામ છે એ બે પદ્ધતિના આધારિત છે. એક ભારતીય પદ્ધતિ અને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, બરાબર. ભારતીય પદ્ધતિમાં શું હોય? તો કે જે સંખ્યા હોય એમાં છેલ્લેથી 3 સંખ્યા આવી જાય, બરાબર. 3 અંકો આવી જાય, ત્યાં અલ્પવિરામ મૂકવાનો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ, બરાબર. ચલો 5,08,01,592 છે. તો અહીંયા જો છેલ્લે 592 છે એની આગળ શું મૂક્યું છે? અલ્પવિરામ. પછી હરેક જગ્યાએ તમારે બબ્બે અલ્પવિરામ મૂકવાના, બરાબર. ચલો અહીંયા પછી 2 અંકો પછી અલ્પવિરામ મૂકતા જવાનું. લ્યો આ ભારતીય પદ્ધતિ થઈ. જ્યારે આની જ આ વસ્તુ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આવે. શેમાં આવે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં. તો એમાં શું કરવાનું છે? આ સંખ્યા કેટલી છે? હાલો 01,592, બરાબર. તો એમાં શું કરવાનું છે? તો કે એમાં તમારે 3 અંકો મૂકવાના છે. અહીંયા જો આવી રીતના 50, 801, 592. આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જઈએ. જો અહીંયા બતાવ્યું છે 3 અંકો. ચલો સંખ્યા 98, 43, 27, 01 માં યોગ્ય અલ્પવિરામ મૂકી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. ભારતીયમાં લખવાની છે. શેમાં લખવાની છે ભાઈ? ભારતીય પદ્ધતિમાં. તો શું કરું? તો અહીંયા બતાવું છું 98, 43, 27, 01. તો છેલ્લેથી આ 3 અંકો પછી અલ્પવિરામ પછી 2 અંકો અલ્પવિરામ. રેડી? ખ્યાલ આવે છે? બરાબર. તો ચલો અહીંયા ધ્યાન આપજો. આ તમને અંકોનું અલ્પવિરામ થઈ ગયું. કેટલું? 9, 84, 32, 701. એટલે આ ભારતીય પદ્ધતિ થઈ. હવે આને તમે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ લખી તો કેટલા અંકો? તો કે 3 અંકો. એક અહીંયા, 1 2 3 અહીંયા, એટલે 98, 432, 701. આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ થઈ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જઈએ આપણે ફટાફટ. 78, 92, 10, 92 માં યોગ્ય રીતે અલ્પવિરામ મૂકી આંતરરાષ્ટ્રીય આંતરલેખન પદ્ધતિ દર્શાવો. ચલો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ દર્શન છે 3 સંખ્યા. ચલો અહીંયા 1 2 3 અહીંયા. જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ
થઈ ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોશું હવે ફટાફટ. 7,52,21,302 આ સંખ્યાને અંકોમાં લખી ભારતીય પદ્ધતિ અનુસાર અલ્પવિરામ મૂકવાનું છે. આનો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખવાનો છે. હું જોઉં છું કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે. બરાબર, ચલો સંખ્યાઓનું રૂપાંતરણ છે આપણે એકમના આધારે જોઈએ. બરાબર, તો જો એકમના આધારે જોઈએ એમાં લંબાઈ, તો કે 1 કિલોમીટર બરાબર કેટલા થાય, તો કે 1000 મીટર થાય. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, તો કે 1000 ગ્રામ થાય. 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય, તો કે 1000 મિલીલીટર થાય. અને 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય, તો કે 1000 મિલીગ્રામ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો અહીંયા તમને આ આપી દીધેલું છે. આ એકમ ખાસ યાદ રાખજો. બરાબર, તમારે પાકું કરવાનું છે, ભવિષ્યમાં ખૂબ જ કામમાં લાગશે. હવે જો અહીંયા તમને 1 કિલોમીટરમાં કેટલા મિલીમીટર હોય છે, તો 1 કિલોમીટરમાં કેટલા 1000 મીટર હોય. બરાબર, 1 મીટરમાં 1000 mm હોય, તો 1000 ગુણ્યા 1000 એટલે કેટલા થાય, તો કે 10 લાખ થાય. કેટલા થાય, 10 લાખ મિલીલીટર હોય છે. શેમાં, તો કે 1 કિલોમીટરમાં. આ એકમ અહીંયા તમને વ્યવસ્થિત રીતના સમજાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો ખ્યાલ આવે છે. આગળ જોઈએ આપણે ફટાફટ. એકમોનું રૂપાંતરણ. એક બોક્સમાં 2 લાખ દવાઓની ગોળીઓ સમાય છે. દરેક ગોળીનું વજન કેટલું છે, 20 મિલીગ્રામ છે. તો બોક્સમાં બધી ગોળીનું વજન કિલોગ્રામમાં કેટલું, શું કીધું, કિલોગ્રામમાં કીધું. બરાબર, ખ્યાલ આવે છે. તો અહીંયા કેટલું છે, 2 લાખ, એને ગુણ્યા કેટલા, 20. ચલો આ હું છું મિલીગ્રામમાં છું. શું છું છે, મિલીગ્રામમાં. તો કેટલા મળ્યા, તો કે આને ચલો 20 દુને 40 લાખ મળ્યા. કેટલા મળ્યા, 20 દુને 40 લાખ. તો અહીંયા જો મેં તમને એકમ સમજાયો તો ક્યાં, તો કે આગળ આપણે જોઈએ. બરાબર, એકમનું રૂપાંતર છે મેં તમને બતાવ્યું હતું. ચલો અહીંયા છે, જો હું કીધું 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, 1000 ગ્રામ. બરાબર, અને 1 ગ્રામ બરાબર કેટલા છે, 1000 મિલીગ્રામ. તો એનો મતલબ એમ છે 1 કિલોગ્રામ બરાબર કેટલા છે, 10 લાખ છે. કેટલા છે, 10 લાખ છે. તો આપણે અહીંયા વાપરી શકીએ. બરાબર, ક્યાં, આગળ. તો આપણે અહીંયા લખ્યું હતું હાલો 2 લાખ ગુણ્યા 20 એને ભાઈએ કેટલા, તો કે 10 લાખ. 3 ને 2 5 ને 1 0 વધારી દો. હાલો 3 ને 2 5 થઈ ગયા 10 લાખ. તો હાલો 0 0 ગયો, 0 0 ગયો, 0 0 ગયો. કેટલા જીરા ગયા, 4. ઓકે, ચલો આ પાંચમો, આ છઠ્ઠો. તો 2 દૂન કેટલા આવ્યા, 4 આવ્યા. કેટલા મળ્યા છે આપણને, 4 કિલોગ્રામ વજન હશે. બરાબર, કેટલા, 4 કિલોગ્રામ. કારણ કે કિલોગ્રામમાં આપણે ફેરવું છે એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. બરાબર, જો 4 લીટર ને 500 મિલી ની વાત કરી છે, એટલે 4 લીટર હોય તો એને હું મિલીમાં ફેરવું, કેટલા થઈ જાય, તો કે 4000 મિલી વત્તા કેટલા, 500 મિલી. એટલે ટોટલ કેટલું છું, મિલીમાં જોયો તો 4500 ને મિલી દહીં ભેગું છું. તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. હવે 1 કપ છે, 1 કપ બરાબર, એ કેટલાનો, 25 મિલીનો થાય. બરાબર, તો આપણી પાસે કેટલા મિલી છે, તો કે 4500 મિલી એ કેટલા, ત્રિરાશિ મૂકી દો એટલે 1 ગુણ્યા 4500 છેદમાં કેટલા, 25. હવે હું આ નામ લખી 4500 છે ને 45 ગુણ્યા 100 છેદમાં 25. 25 ચોક કેટલા થયા, 100. 45 ચોક કેટલા છે, 180. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ 25 મિલી ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય, 180 કપ ભરી શકાય. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200 એક એવા 4 રેડિયો સેટ ખરીદ્યા. એટલે એક રેડિયો સેટ કેટલાનો આવે છે, 1200 રૂપિયાનો. એક રેડિયો સેટ. બરાબર, એક રેડિયો સેટ કેટલાનો, એક રેડિયો સેટ 1200 રૂપિયાનો. તો એની કેટલા રેડિયો સેટ ખરીદ્યા છે, તો કે 40. કેટલા, 40 છે. કેટલા, તો કે 40 ગુણ્યા 1200. 40 ગુણ્યા 1200 તો કે 12 ચોક ને કેટલા થયા, 48,000 રૂપિયા થયા. શું મળ્યું છે, 48,000 રૂપિયા છે અને રેડિયો સેટ ખરીદવામાં વધ્યા. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા, તો બાકી વધેલા રૂપિયા, બાકી રહેલા રૂપિયા. બરાબર, તો ચલો ટોટલ કેટલા હતા, 78,592. વપરાણા કેટલા, 78,000 વપરાણા. 9 માંથી 2 માંથી 0 જાય એટલે 2, 9 માંથી 0 જાય એટલે 9, 5 માંથી 0 જાય એટલે 5, 8 માંથી 8 જાય એટલે 0, 7 માંથી 4 ગયા એટલે 3. તો કે 30,592 રૂપિયા એની પાસે વધેલા
છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ ફટાફટ. આપણે ઝડપી રિવિઝન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે અહીંયા આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે અને તમને બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. પાછા આપણે બીજા ચેપ્ટર ઉપર મળીએ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.